વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે। અમદાવાદના ઓઢવમાં માતાએ 6 વર્ષની દીકરીની હત્યા કરી નાખી છે। દીકરીએ કામમાં મદદ ન કરતા માતાએ તે દીકરીની હત્યા કરી નાખી છે। માત્ર માસૂમ જે 6 વર્ષની બાળકી છે તેની હત્યા માતાએ જ કરી નાખી છે। હચમચાવતી ઘટના અમદાવાદના ઓઢવની છે। આ જ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, વધુ વિગતો। વાત કરવામાં આવે તો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક માતાએ એટલે કે ઉષા લોધીએ તેની 6 વર્ષની પુત્રી આરુષી છે તેની હત્યા નિપજાવી છે। કારણ માત્ર એટલું હતું કે જે ગૃહકામ એટલે કે જે ઉષા લોધી છે તે ઘરે ચમચીઓ પેકિંગ કરવા માટે લાવતી હતી। પ્લાસ્ટિકની ચમચીઓનું પેકિંગનું કામકાજ તે ઘરે બેઠા કરતી હતી અને તેમાં બાળકીએ મદદ ન કરતા તેને ગુસ્સો આવતા હત્યા કરી હોવાની પોલીસની તપાસમાં સામે આવી રહ્યું છે। જ્યારે માતાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી ત્યારબાદ પોલીસને આ આખા બનાવ અંગે જાણ કરવામાં આવી હતી। ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી જે મૃતક 6 વર્ષની બાળકી છે તેનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની માતા છે તેના વિરુદ્ધમાં ગુનો નોંધી અને તેની ધરપકડ કરવામાં આવી છે। ઉષા લોધીની પૂછપરછમાં તે જણાવી રહી છે કે જે ચમચીઓનું પેકિંગ તે ઘરે બેઠા કામ કરતી હતી તેમાં બાળકી તેનું કામ હતું તે અટકાવી રહી હતી। સાથે તેને કામમાં મદદ ન કરતા તેને ગુસ્સો આવ્યો હોવાથી તે બાળકીને કંટ્રોલ કરવા માટે તેને તેનું ગળું દબાવ્યું હતું અને ત્યાં તેનું મૃત્યુ નિપજ્યું છે। જોકે આ અંગે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અને બાળકીની હત્યા માટે તેની જ માતાની ધરપકડ કરી છે અને વધુ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ।